રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતો અત્યારે મને સવાલ કરતા હતા કે દિલીપભાઈ આપણી પાસે મરચા કયા બિયારણો હાજર છે, કારણ કે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે ઉનાળાની અંદર આગતરું વાવેતર કરવું હોય તો એ ખેડૂત મિત્રોને અત્યારે બિયારણની જરૂરિયાત હોય આગતરા વાવેતર કરવા માટે, બરોબર। તો એ લોકોનો સવાલ હતો કે દિલીપભાઈ અત્યારે જે આપણી પાસે વેરાયટીઓ છે તો કઈ કઈ વેરાયટીઓ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। તો અત્યારે જે આપણી પાસે વેરાયટીઓ મરચાની જે છે એ હું તમને આજે આ વિડીયોની અંદર બતાવવાનો છું કે જેથી કરી અને મરચાની તમારે જો ખરીદી કરવી હોય બિયારણની તો તમને અનુકૂળતા રહે। હવે આપણી પાસે જેટલી મરચાની વેરાયટીઓ છે એ તો હું તમને બતાવવાનો જ છું, એના સિવાયની ઘણી બધી વેરાયટીઓ આવનારા સમયની અંદર આપણી પાસે આવવાની છે, હાજર સ્ટોકની અંદર રહેવાની છે, ઉપલબ્ધ થવાની છે, બરોબર છે। તો તમારે જે કોઈ આના સિવાયની વેરાયટીઓની જરૂર હોય તો પણ તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો અથવા ફોન કોલ તમે કરી શકો છો, બરોબર છે। તો ખેડૂત મિત્રો, આપણી પાસે જે વેરાયટીઓ હાજર છે એ હું તમને બતાવી દઉં। તો એની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ, ઘણા ખેડૂત મિત્રો આપણને પૂછતા હોય કે દિલીપભાઈ વઢવાણી મરચું તમારી પાસે છે કે કેમ? તો વઢવાણી મરચાની વેરાયટી 2560 નામધારી સીડ્સનું આ વેરાયટી આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ ડબલ પટ્ટો કે જેને આપણે ગોંડલ ડબલ પટ્ટો કહીએ એ મરચું, તો જાયગોટ કંપનીનું માયા વેરાયટી ડબલ પટ્ટો આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। હવે આની ખાસિયત છે ને, આ જે મરચું છે લાંબુ ખૂબ થશે, જાડું ખૂબ થશે, એની જે છાલ છે એ જાડી આવશે ને નીચેથી આ છે ને બુઠ્ઠું મરચું થશે, બરોબર છે। એટલે આ જે આપણે ગોંડલ પટ્ટો ઓરિજિનલ જે કે મોળું મરચું અથવા તો કાશ્મીરી મરચું એ આ મરચું છે, બરોબર છે। હવે ખેડૂત મિત્રો, દેશી મરચાની વેરાયટીની અંદર તમે જોઈ શકો છો સિજેન્ટા કંપનીનું 16-29 આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। હવે 16-29 ની વાત કરીએ તો આનો જે ઘાટ છે એ એકદમ દેશી મરચા ટાઈપનો ઘાટ છે અને આનું જે ડીટીયુ જે છે, ડીટીયુ અંદર ખાડામાં આવશે અને કરચલી વાળી જે છે આની છાલ આવશે અને તીખાસની અંદર એટલે કે મીડિયમ તીખી આ વેરાયટી જે છે 16-29, બરોબર છે, આ આપણી પાસે વેરાયટી હાજરની અંદર ઉપલબ્ધ છે। હવે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો ભોલર મરચાની, ભોલર મરચાની વાત કરીએ તો એની અંદર આપણી પાસે યુએસ એગ્રી સીડ્સનું યુએસનું તમે જોઈ શકો છો નુનેમ્સનું 730 વેરાયટી ખૂબ જ પ્રચલિત એવી વેરાયટી છે। 730 માર્કેટની અંદર ખૂબ વેચાણ ધરાવે છે, બીએસએફ કંપનીનું છે 730 આપણી પાસે હાજર છે। હવે સેમ વેરાયટી સેમ સેગમેન્ટ 730માં જે ખૂબી આવે છે તમામ ખૂબી સાથે ડચ એગ્રી સીડ્સનું 401 વેરાયટી, ખેડૂત મિત્રો આ મરચાની વેરાયટી છેલ્લા 5 વર્ષથી હું વેચું છું। હવે આની ખાસિયતની વાત કરીએ તો સાઈઝ, શાઇનિંગ, કલર બધું ખૂબ સરસ છે। ભોલર મરચાની અંદર આ ટોપ વેરાયટી છે, બજાર ભાવ સારા આવે છે અને બીજી મેઇન ખાસિયતની વાત કરીએ તો છેલ્લી વીણી સુધી જે મરચાની સાઈઝ છે સાઈઝ નાની થતી નથી, એટલે કે મરચું જે છે ગોંગડ વળતું નથી અને રોગ પ્રતિકારક શક્તિ, વાયરસ સામે લડવાની શક્તિ એ પણ આમાં સારી છે। એટલે એની રીતે પણ આ વેરાયટી બીજી વેરાયટીઓ કરતા ખૂબ ચડિયાતી છે। ડચ એગ્રી સીડ્સનું 401 મરચું ટોપ વેરાયટી ભોલર મરચાનું જેમને વાવેતર કરવું છે એમના માટે। હવે બીજી આપણે એની વેરાયટીની વાત કરીએ તો સ્વાતિ સીડ્સનું 7300 વેરાયટી, આ પણ ભોલર મરચાની અંદર છે। એની સિવાયની આપણે વાત કરીએ તો સુકેતુ સીડ્સનું ટાર્જન વેરાયટી, આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે, સુકેતુનું ટાર્જન। એની સિવાયની આપણે વાત કરીએ તો જાયગોટ કંપનીનું 555 વેરાયટી, આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। અને ભોલર મરચાની અંદર બીજી વેરાયટીની વાત કરીએ તો નિધિનું 502 આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। હવે ખેડૂત મિત્ર, ભોલર મરચાની અંદર સહેજ જાડી ચાલ વાળું, બરોબર છે, એટલે કે VNR 38 જે સેગમેન્ટ આવે છે એ સેગમેન્ટની વસ્તુ છે રેશમ, આ પણ આપણી પાસે હાજર છે, સ્વાતિ સીડ્સનું રેશમ વેરાયટી। એના સિવાયની ખેડૂત મિત્રો અત્યારે વાત કરીએ
તો માર્કેટની અંદર ધૂમ મચાવતું ખૂબ જ જોરદાર વેરાયટી સુકેતુ સીડ્સ નું પ્રાડો. આ તમે જોઈ શકો છો, સુકેતુ સીડ્સ નું પ્રાડો માર્કેટની અંદર ધૂમ મચાવતા. ગઈ સાલ જે છે આ બિયારણ મળવાની અંદર મુશ્કેલી હતી. ઘણા ખેડૂત મિત્રો પ્રાડોનું વાવેતર કર્યા વગરના રહી ગયા હતા. બરોબર છે, તો આ સાલ નવું ફ્રેશ બિયારણ પ્રાડોનું આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. બિયારણ જે છે આપણી પાસે આવી ગયું છે. પ્રાડોની વાત કરીએ તો મરચું જે છે મોટી સાઈઝનું થાય અને લાંબુ થાય, વજન વાળું થાય. બરોબર છે, આ તમામ ખાસિયતો આના અંદર ઉપલબ્ધ છે પ્રાડો સુકેતુ સીડ્સ નું. એની સિવાયની એવું જ બીજી વેરાયટી 655 આનું પણ જે મરચું જે છે મોટું થાય, લાંબુ થાય અને વજન વાળું થાય. 655 જાયગોટ સીડ્સ નું આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો. હવે લાંબુ મરચું અને જાડુ, આપણે આંગળી જેવું જાડુ એટલે કે યુએસ નો જે 702 સેગમેન્ટ છે એ સેગમેન્ટ ની અંદર આપણે વાત કરીએ તો આ જ સેગમેન્ટ એટલે કે યુએસ 702 સેગમેન્ટ. બરોબર છે, આ વેરાયટી તો આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે જ. એની સિવાયની આપણે વાત કરીએ તો આ ટાઈપની આપણી પાસે બીજી જે વેરાયટીઓ છે એ હું તમને બતાવું. તો એની અંદર તમે જોઈ શકો છો નિધિ સીડ્સ નું 505 આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. અને જાયગોટ નો 466 એટીએમ 466 આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે. અને સુકેતુ સીડ્સ નું મીવા. હવે આ બધી વેરાયટીઓની આપણે ખાસિયતની થોડી ઘણી વાત કરીએ તો ખેડૂત મિત્રો, મરચું જે છે લંબાઈમાં આવશે, આંગળી જેવું જાડું થશે. લંબાઈ જે છે આની 6 ઇંચની આજુબાજુની એવરેજ આની જે છે લંબાઈ આવે. બીજું કે છાલ જે છે જાડી આવતી હોવાથી આ મરચાનો જે છે વજન વધારે આવતો હોય છે. અને લીલા અને સૂકા બંનેની અંદર એનો ઉપયોગ થતો હોય છે ખેડૂત મિત્રો. હવે આપણે વાત કરીએ તો થોડુંક ઓછું જાડાઈ, એની કરતા ઓછી જાડાઈ અને થોડુંક તીખાસની અંદર વધારે એ ટાઈપની વેરાયટીની આપણે વાત કરીએ તો કલર સીડ્સ નું મગધીરા. આ તમે જોઈ શકો છો કલર સીડ્સ નું મગધીરા વેરાયટી આ આપણી પાસે ઉપલબ્ધ છે. એની સિવાયની આપણે એ જ સેગમેન્ટની અંદર વાત કરીએ તો ગ્રીન થંડર, સકાટા સીડ્સ નું ગ્રીન થંડર આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે. અને એમાં નવી વેરાયટી 1081 બીએસએફ કંપનીનું 1081 યુએસ 1081 આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે. અને જર્મન સીડ્સ નું બાલા 09. હવે આ તમામ વેરાયટીઓની થોડી ખાસિયતની વાત કરીએ તો આ તમામ વેરાયટીઓ જે છે એનો જે કલર છે પોપટી લીલો આવે. અને તીખાની અંદર કોઈને પકવવા માટે મરચા કરવા હોય તો આ વેરાયટી ચાલે. બરોબર છે, તો બાલા 09 બરોબર છે આપણી પાસે ઉપલબ્ધ છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જે આપણે વઘારની અંદર, દાળ શાકની અંદર, વઘારની અંદર અથવા તો રેસ્ટોરન્ટની અંદર વપરાતી મરચી કે જે તીખી મરચી તરીકે આપણે ઓળખાય છે એ મરચી આપણી પાસે ઉપલબ્ધ છે. તો એની આપણે વાત કરીએ તો એની અંદર સૌપ્રથમ આ છે નોવા. પોપટી લીલો કલર આવશે, લંબાઈ આવશે, પતલું આવશે અને તીખી વેરાયટી. બરોબર છે, કે જેને આપણે લીલી મરચી એટલે વઘારની અંદર જે મરચી વપરાય છે એ મરચી નોવા, અજીત સીડ્સ નું બરોબર નોવા છે. હવે એમાં બીજી આપણે વેરાયટીની વાત કરીએ તો સિતારા ગોલ્ડ આપણી પાસે હાજર છે. અને વર્ષો જૂની આપણી જૂની બ્રાન્ડ એટલે કે સિતારા. બરોબર, સિતારા પણ આપણી પાસે છે. અને બીજી જે વેરાયટી છે સ્વાતિ સીડ્સ નું ગ્રીન સ્લીમ. આ તમામ વેરાયટીઓમાં જે છે મરચાની લંબાઈ 6-7 ઇંચ આજુબાજુ જે લંબાઈ છે થશે. બોલપેન ટાઈપનું એકદમ પતલું થશે. અને તીખાસ વાળી આ તમામ વેરાયટીઓ જે છે આવવાની છે. હવે ખેડૂત મિત્રો આપણી પાસે બીજી એક વેરાયટી જે છે એ છે તમે જોઈ શકો છો અજીત સીડ્સ નું 22 નંબર મીડિયમ જાડાઈ. બરોબર છે, અને એટલે કે 702 મરચું જે છે એ ટાઈપની જાડાઈ આવશે. પણ છાલનો જે કલર છે એ ઘાટો લીલો કલર છે. બરોબર છે, એ ટાઈપની વેરાયટી છે. તો આ જ વેરાયટી એટલે કે ઘાટા લીલા કલરની અંદર બીજી વેરાયટીની વાત કરીએ તો જર્મન સીડ્સ નો 399 આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે. બરોબર છે, આ બંનેની અંદર હાલે તમારે જો પાવડર કરીને કરવું હોય તો પણ ચાલે, અથવા તો તમારે લીલામાં વેચવું હોય તો પણ ચાલે. જે ખેડૂત મિત્રો ઘણા માર્કેટની અંદર એવું બનતું હોય કે જે પોપટી લીલો કલર છે એનો જે છે બજાર ભાવ ઓછો મળતો હોય, તો એવા સમયે તમે જે ઘાટા લીલા કલરના મરચા આવે છે
એનું તમે વાવેતર કરી શકો. એટલે કે અજીત 22 જે છે લીલા વેચવાની અંદર ખૂબ સરસ છે, એનો બજાર ભાવ સારો છે. બીજું વસ્તુ કે વાયરસની અંદર એની ટોલરન્સી સારી છે, એટલે કે વાયરસની સામે રોગ પ્રતિકારક શક્તિ જે છે સારી ધરાવે છે. તો ખેડૂત મિત્રો, આપણી પાસે જેટલા પણ મરચાના બિયારણો હાજરની અંદર ઉપલબ્ધ છે, તમામ મરચાના બિયારણો મેં તમને આજે બતાવી દીધા છે. બીજું કે આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્રોને મોકલો, કે જેથી કરી અને એમને સારામાં સારી જે છે કૃષિ માહિતી તાત્કાલિક મળી રહે. અને હજુ સુધી તમે નવા હોય, પહેલી વાર આપણા વિડીયો જોઈ રહ્યા હોય, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તો શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. કારણ કે હર હંમેશા સાચી અને સારી કૃષિ માહિતી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ હોય છે, તો તાત્કાલિક કૃષિ માહિતી તમારા સુધી પહોંચી શકે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.